music. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે તમને ભાઈઓ માટેનું જબરજસ્ત સ્ટેટસ બનાવતા શીખવાના છે। જે આગળ તમે ડેમોની અંદર સ્ટેટસ જોઈશે તેવું સ્ટેટસ તમને બનાવતા શીખવાના છે। મિત્રો જો તમારે આ રીતનું સ્ટેટસ બનાવો તો વિડીયોને તમારે અંત સુધી જોવાનો રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। મિત્રો બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે કે તમારા જોડે પહેલાં વિડીયો આવ્યો। મિત્રો તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે આ લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લેવા છે। અહીંયાથી બે પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો બંને પહેલાં તમારે ડાઉનલોડ કરી લેવા છે। એક છે પ્રોજેક્ટ છે સોંગનો અને બીજો છે આપણો ફોટો એડિટિંગનો। તો ફોટો એડિટિંગવાળો પ્રોજેક્ટ છે તે તમારે પહેલાં ઓપન કરી લેવા છે અને અહીંયાથી તમારે હું કહું એ રીતે તમારે અહીંયાથી ફોટા એડિટિંગ કરવાનું રહેશે। નીચે તમને ગ્રુપ જોવા મળશે, આ ગ્રુપની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી એડિટ ગ્રુપની અંદર જતું રહ્યા છે અને અહીંયાથી પ્લસનો આઇકન નીચે દેખાય તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારી જે કંઈ ભાઈબંધના ફોટા હોય મિત્રો તમારી જોડે તે ફોટાને એડ કરવાના રહેશે। આપણે કોઈ પણ ફોટો તમને અહીંયાથી એડ કરીને બતાવી દઈશું, જુદા જુદા ફોટા મિત્રો। તો તમારે કંઈક ફોટા હોય તમારા જોડે આ રીતના ફોટા તેને એડ કરી લેવા છે, ફોટો એડિટિંગ કરી લેવાનો રહેશે। તો આ રીતે ગ્રુપની અંદર તમારે સેટ કરી લેવા છે। અહીંયાથી રોટેટ કરી લેવા છે 90 ડિગ્રી અને અહીંયાથી ફોટાને આ જગ્યાએ બરાબર સેટ કરી લેવા છે। ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી બરાબર સેટ કરવાનો છે। અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતનો ફોટો આવી જાય એટલે ફોટા તમારા અહીંયાથી આ રીતના મળશે। તો જુદા જુદા તમને ગ્રુપ જોવા મળશે, આ ગ્રુપની અંદર તમારે ફોટા એડ કરવાના રહેશે મિત્રો। તો અહીંયાથી હું ફોટો એડિટિંગ કરી લઉં છું પહેલાં મિત્રો, તમે આ રીતે આગળ શીખો એ રીતે તમારે ગ્રુપની અંદર એડ કરી લેવાના રહેશે। તો મિત્રો આ રીતે તમારે ફોટો એડિટિંગ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે ફોટાને સેવ કરવા શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ PNG સિલેક્ટ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે। ફોટો એડિટિંગ તમારો આ રીતે થઈ જશે મિત્રો આપણી। ત્યારબાદ તમારે અહીંયાથી બીજો પ્રોજેક્ટ લઈ લેવાનો છે। જે બીજા નંબરનો પ્રોજેક્ટ છે તે તમારે ડાઉનલોડ કરીને અહીંયાથી તમારે આવી જાય છે, ડબલ બીટમાં કરેલા જોવા મળે ત્યાં આવી જાય છે। અને હાલ આપણે જે ફોટો એડિટિંગ કર્યો હતો મિત્રો તેને અહીંયાથી લાવવાનો રહેશે। તો અહીંયાથી આ રીતનું લાવીને અહીંયાથી પ્લસનો આઇકન દેખાય તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ મીડિયા પર આવીને આપણે જે ફોટો એડિટિંગ કરેલો તે લાવી દેવાનું છે। અહીંયાથી તમારે સોંગને એન્ડમાં જઈને તમે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરીને બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ ફોટાને અહીંયાથી સાઈડમાં 3 લાઈન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી નીચે લાવી દેવાનું છે। આટલું કરશો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે મિત્રો। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે તમારા ગેલેરીની અંદર આવી જશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।